તમે કાક બોલો તો ખરા બેન નું પરીક્ષાનું રિઝલ્ટ કેવું આવ્યું ઈ બેન રડતા નહીં તમ તારે પૂજા બેન કેટલા માર્ક લાવ્યા પરીક્ષામાં ખબર છે? હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છે બધા મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું. તો અત્યારે જો પાછી લાઇટ વહી ગઈ છે, કેમ કે અટાણનો તો પાછો પવન વિડ્યો છે બહુ જ નો, તો અટાણે પણ લાઇટ વહી ગઈ છે. કેમ પૂજા બેન? જય માતાજી. જય માતાજી ને રામ રામ બધાને. હા, લાઇટ વહી ગઈ કા? હા. ને બબલું લઈને બેઠા. અમારા પતુભાઈ તો હજી ઊંઘમાં છે કા ભાઈ? પતુ જય દાદા લાઈક કરજો. હા જો ફેમિલી આમ જો પવન કેવો ઉડ્યો છે કાપુજી આજ એવું છે. પવન ઉડ્યો ને ભાઈ, લાઈટ વહી ગઈ ને એટલે હા અટાણ લાઈટ વહી ગઈ. 30 જાગી જાય નકર ન જાગે કા ભાઈ? હા મારા બાવે જો પાછા થોડાક એવા હાથ ના હતા ને તો પાછો અટાણમાં હવે નાખી દીધો કા બા? જય માતાજી. અટાણમાં હવે નાખવા માંડ્યા થોડા થોડા કરીને કા બા? એવું છે. તો પાછા એટલી કેરી હતી ને તો પાછા એટલે કેરીને હાથના ગળ કરીને હાથના નાખી દીધા. મસ્ત મજાના જેવા છે ને, ખાવાની બહુ મજા આવશે. ઓણ આપણે હાથના વધારે ભેળા કરી લીધા કાબા, પછી આખો વરા ખાવાનું. તો હવે છે ને હાથના બની ગયા છે, હવે કરી નાખ્યો છે ને મારા બા છે ને હવે ડબરામાં ભરી. મસ્ત મજાની જો મેગી તૈયાર થઈ ગઈ છે, સાદી અને સિમ્પલ ને બધા ટાણ જો જમવા બેઠી ગયા છે અમારા પ્રતુભાઈ ને બધું. તે મેગી લીધી ભાઈ? એને બબલું ખાવું છે એવું બધું છે કાપુજા બેન? હા આજ મેગી બનાવી છે ભાઈ ઘણા સમય પછી. તો મેગી ને હવે જમી લઈને હારે મસ્ત મજાનો ઠંડો પવન ઉડતો હોય ને મેગી ખાતા હોય એટલે મજા જ એટલી આવે. મેગી ખાય ને પછી ઘઉં હમા કરતા. હા તો ફાઇનલી બધાય ઘઉં જો અમે હમા કરી નાખ્યા છે, કેમ કે આજ છે દવણું દડાવવાનો વારો એટલે પાછા ફૂકવા પડે કે નહીં, તો ફૂકવી દઈએ ઘઉં ને કાપુજા બેન. ફૂકી જાય એટલે થોડીક તડકો લાગે. તો હવે આવી ગઈ છે લાઈટ. કહીએ ને આજ તો વાટ હતી લાઇટની, અટાણ ફાઇનલી લાઇટ આવી ગઈ. લાઇટ આવી ગઈ એટલે ઘડીક આરામ કરી ને પછી હવે જો અટાણ નીણ નાખવાનું બાકી છે અમારા ગંગુબેનને. એમ તો ઘણી વાર નીણ નખાય પણ એને ટાણે ટાણે નાખ્યા કરીએ ને. અહીંયા અમારા હેતાંશભાઈ જો હજી હુતા છે. જો જો એ ભાઈ અટાણ નીંદર કરશે ને પછી સવાર રાતે ના જાગશે એવું બધું છે. આ શું કરે? આ બાકાને શું કરું તારે? શું છે ઈ? અરે હુયો હશે, કઈ ફટાકડો છે ઈ? હા કેમ પડવાનું હોય? કેમ પડવાનું? મને છે ને આ આઠાની જડી છે. જો આ આઠાની 50 પૈસા. 50 પૈસા તો 50 પૈસાનો કોણે કોણે ભાગ લીધો હો એ પ્લીઝ કમેન્ટ કરીને કહેજો. આજ મારા હાથમાં આવે બોલો કેવું નવીન લાગે. પેલા છે ને આનો કેટલો બધો ભાગ આવતો ને અત્યારે આનો કાંઈ નથી આવતું. હે ભાઈ તે ફેંકે ગુલો લે કે હું ગુલામ નાખ દઉં એવું છે. અટાણે એનો કાંઈ માન નથી, કેમ કે પેલા છે ને એનો ઘણો બધો ભાગ આવી જતો. 8 નાની ચોકલેટ લેતા ને તમે 2 ચોકલેટ લેતા એવી રીતનો અમે નાના હતા ને તો આવતું, પણ અટાણે તો એનું કાંઈ નહીં આવતું એવું બધું છે. તો કોને કોને 8 નાનો ભાગ લીધો એ પ્લીઝ કમેન્ટ કરીને કહેજો ભાઈ. એવું છે પૂજી? એ પૂજી તે કોઈ દી 8 નાનો ભાગ લીધો બેન? ને લીધો? આ ભાઈ થી ભૂજો પાપડ નો ભાંગે ઈ બધા પેલા ધોડા જતા જ લે આ હું ને બાવણું ખોલે. હે કોણ આવ્યું? હેલા એટલે મને તો ખોલવા દે. બા આવ્યા ને વારે ખેલા એમ કરે મારા બા રાઈડ નાખે ને ઈ બધા પેલા બાવણું ખોલવા એટલે પણ ખોલવા તો ઉગડી ગયો. હા ખોલી ગયો. હા બાવ દાંતણ લેવા મારા બા ને છે ને સવારમાં દાંતણ કરવાનું હોય લીમડાનું એ તો મારા બા દાંતણ લેતા આવ્યા કબા. જય માતાજી રામ રામ ફેમિલી ને. આવી ગયા ઘરે મારે થોડીક ગાડી રિપેરિંગ માં નાખવી છે. હું છું ગાડીને કલેશ પ્લેટ નું નખાવ પડે છે, તાકાત ને આપતે ગાડી દેવી. એવું છે? હવે નવી માંગેસ કે કેમ લાગે? નહીં માઇન્ડ આગે પડી. ઓઇલ નું બદલાવાનું છે, બદલાને છે એવું છે. તી વેલા રોઈ આવે તે ગાડી ઓર્ડર માં આવી થોડી તાકાત ને આપતે આવ્યું છે. વાહન હાલે કે નહીં એટલે ધૂળ ની ડમરી ઉડાડે એવું છે. સંદીપ એક વાત તો હા ભૂલાઈ ગયું બોલી કહું તમને. આ બેન ને ભાડીને મને યાદ છે. શું તમે ગેસ કરો હું કહું? મને થોડી ખબર. તમને કાઈ ન ખબર? બેન ની પરીક્ષા હતી હાલે આ ખબર છે. પછી એ મારા માટે છે ને આમ જો તેલ લાવ્યા છે દૂધીનો હલવો.
એ દૂધીનો હલવો નથી, આ તેલ છે. કેમ કે મને હમણાં છે ને માથું ને એવું બધું દુખ્યા કરે ને એ સાથે મારા હાટું આમ માથું ઠંડુ રહે ને એટલે તેલ લાવ્યા. દૂધીનું તેલ લેવા. હો તેલ છે ને ભાઈ જો આ તેલ લેવા છે. પણ ઓલું મેન વાત હતી એ તો ભૂલાઈ હું કહેતી પૂછીનું રિઝલ્ટ કેમ છે? સારું છે કે? હા એટલે કહો દેખાડો ને મને નથી દેખાડ. હારા રિઝલ્ટ હે કે ના કેવું રિઝલ્ટ હે તે બેનો મને નથી કીધું, મને આગળ યાદ છેડું. લાવ રિઝલ્ટ લાવી તો તારું. જો લાવી તો રિઝલ્ટ લાવ. રિઝલ્ટ સારું હોવું જોઈએ, નકર સાહેબ પાસે આવું હા રિમાન્ડ લેવરાવું. હવે તો વારો ઈનો કહું ભાઈ હવે ભી થઈ ભાઈ આજ રિઝલ્ટ દેખાડી જો. મને મારો તમે એને બેન ને કહો તો ન મારે. જો 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 અરે ભાઈ આ રિઝલ્ટ આટો ધડબડાટી બોલાવવા માંડ્યા અહીંયા. આમ જઈને બેન ને કીધું કેટલું એનું બેન નું દેજો પૂછી તાર ભાઈ ને કેટલું દેજો. આમ જો જો બેન ને કીધું એટલે ની કેવાનું બેન ને. પેલા રિઝલ્ટ જોઈ લો પછી વાત કરો. જાઓ રિઝલ્ટ લઈ આવો. હાલો આજ રિઝલ્ટ જોવાનું છે ભાઈ ફેમિલી. આજ અમારા પૂજાબેન નું રિઝલ્ટ કેવું આવે કેના ખબર. હવે જોઈએ હવે હારા માર્ક આવ્યા કે નબળા માર્ક આવ્યા કઈ ખબર નથી. હવે કેવી પરીક્ષા દીધી હવે જોવા હે. હવે ભાઈ રિઝલ્ટ આવી ગયું છે. હા પરીક્ષા નું રિઝલ્ટ આવી ગયું છે. હવે કહું કેવું છે? ઓરિજિનલ છે. એટલે આમ કેમ બે કેમ ઈ મને દેખાડી છે એટલે બે કેમ ઈ કયું છે ઈ કહીજો પેલા. મને પેલા જોવા દે. હા બે પરીક્ષાના છે. હા આ કઈ પરીક્ષા નું છે? આમાં લખેલું હે આ ધોરણ 6 નું છે. આપણે 6 નું નહીં 7 નું દેખાડો. 7 નું કયું છે? 7 નું. હા તો આ 7 ધોરણ નું છે. તો કેવું રિઝલ્ટ છે તમે કહો અમને. કેવું છે કહું તો તમે કાક બોલો તો ખરા. બેન નું પરીક્ષા નું રિઝલ્ટ કેવું આવ્યું ઈ? બારિયા પૂજાબેન લાલજીભાઈ એમ છે ને પછી કોઈનું ન દેખાડતું બી એને જોવું પડે. હાસી વાત છે. ટકાવારી કેવી છે ઈ તો કહો. કેટલા માર્ક આવ્યા મળ્યા છે? બેન રડતા નહીં તમ તારે. હવે જોઈએ અમે તારું માર્ક કેવાય એવું છે. હાલો ભાઈ તો સારું દેવું હે. કેમ લાગે હવે સંદીપ? 58% આવ્યા. નહીં ખોટું છે. મને જોવા જો નહીં તો ફેમિલી જો 85% લાવ્યા છે અમારા પૂજાબેન ને બધાયમાં A ગ્રેડ. ખુશ થઈ જાય ને તમે? હે હા જો ભાઈ આ તાર મામા ખુશ થઈ જાય ભાઈ. આમ જઈ હુડી આમ બાજુ જોતા. પૂજાબેન કેટલા માર્ક લાવ્યા પરીક્ષામાં ખબર છે તમને? 85%. હા નહીં હો ના બા 85 મીડિયમ કેવાય. હા સારો કેવાય. હજી મહેનત કરજો બા કહો. હા એવું છે. હા 8માં 95 આવે છે. હાસે ને બા. જો ભાઈ આજ છે ને પૂજાબેન નું રિઝલ્ટ આવ્યું ને એટલે અમારા ઘેર બધાય બહુ ખુશ છે ભાઈ. કેમ કે 85% બેન લાવ્યા એટલે સારું કેવાય. ભાઈ તમે પણ ખુશ છો? બેન નું રિઝલ્ટ સારું આવ્યું એટલે હે અમારા ભાઈ પણ જાગી જશે હવે. કાય તું લાકડા પણ લઈ આવ્યા ને અહીંયા છોકરા શું કરતા હે? ગુંદા ખાતા હે ભાઈ. હમણાં એક ગુંદી કાપી નાખી તો બીજી એક ગુંદી છે ના ગુંદા ખાય. એમ જો અમારા પતુભાઈ જો ટિફિન લઈ લીધું છે ને સંદીપ ટિફિન દેવા અટાણે જાય છે. કા સંદીપ? ફેમિલી બરોબર ને વાડીએ ટિફિન દી આવું. બાજરીમાં પાણી ચાલુ છે અત્યારે. એવું છે કા? તો હું ટિફિન આપતો હોઉં પછી અમે વાળું પાણી કરી. હા આમ જો તમારે પેલા ભાઈ ટિફિન ટીંગાડે. જાઓ પેલા. અમારા ભાઈ ને બહુ કામ કરવું જોઈએ હો. બાવણું ખોલ જા. જા ભાઈ બાવણું ખોલો. જો બાવણું ખોલે જો. ટિફિન દીનું એ આવ્યો. વાળું ટાઈમ થઈ ગયો તો વાળું પાણી કરી લઈ. આવો તમે બધા વાળું પાણી કરવા. હા અને જમવામાં છે મસ્ત મજાનો વાલો ટમેટા બટેટાનું શાક ગરમા ગરમ રોટલા. કા પૂજાબેન? આ પૂજાબેન ને આ સારું હે. કેમ કે હવે રિઝલ્ટ આવી ગયું એટલે કઈ ઉપાધિ નથી. એટલે નબળું આવ્યું તો ખાવું ન ભાવત. તો ખાવું ન ભાવત કા? રિઝલ્ટ સારું આવશે એટલે. તો છે ને જમી લઈએ ફટાફટ. જમીને છે ને પથારા થઈ ગયા છે અટાણે. ને અમારા પતુભાઈ જો બેઠા ને અટાણે મારા બા ને કવરાવે છે. કબા એવું છે ભાઈ. જો અટાણે પગો દબ્બે બા ને પગો દબ્બે હે જો આવી રીતનું કામ કરે છે. ને બસ જમી લીધું ને બધા હવે તો
આરામ કરે છે. તો બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે, અને ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો, અને મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, રામ રામ બધાને આવજો, બાય બાય.